कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं। मुंजाणी, मनजीभाई लखाणी, काळुभाई कोशी हाजर नहीं, मैं काळुभाई, वल्लभभाई बोघरा અને ગણેશભાઈ મુંજાણી તેમજ મુખ્ય અતિથિશ્રીઓ અને અતિથિ વિશેષશ્રીઓ, ભાઈઓ બહેનો અને પ્યારા બાળકો, આજે 26મી જાન્યુઆરી સાથે સાથે લગભગ બધાને ખબર છે કે આજે એક બીજો કયો તહેવાર છે ખબર કોઈને? વસંત પંચમી છે આજે વસંત પંચમી એટલે વસંત પંચમી નો અર્થ એ થાય કે તમે તમારા જૂના ફૂલ, જૂના પાંદડા એ ખરી જતા હોય છે અને નવા પાંદડા આવતા હોય છે. એ નવા વિચારો સાથે આપણે બધા અહીંયા હાજર છીએ અને નવા વિચારો સાથે આપણે આખી જિંદગીમાં આગળ વધવું એ આપણી બધાની વિચારધારા હોવી જોઈએ. હમણાં વલ્લભભાઈ કીધું કે ઘણાને 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ વિશે માહિતી નથી હોતી. તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી વિશે જેને માહિતી હોય તે હાથ ઊંચો કરે. એટલે 20% લોકોને ખબર છે. 26મી જાન્યુઆરી પણ આપણે ઉજવીએ છીએ, 15મી ઓગસ્ટ પણ આપણે બધા ઉજવીએ છીએ. માહિતી એટલા માટે આપવાનું કારણ છે કે 15મી ઓગસ્ટ 1947માં રોજ દેશ આઝાદ થયો. અંગ્રેજો પાસેથી આઝાદ થયા પછી આપણે લોકશાહીનો સ્વીકાર કર્યો, પણ આઝાદ થયા પછી દેશનું જે સંચાલન કરવું માટે એક માળખાની જરૂર પડતી હોય છે. આઝાદ થઈ ગયા પણ એનો દેશનું માળખું કઈ રીતે ચલાવવું? જેમ આપણે કોઈ બિઝનેસ કરવો હોય કે કોઈ સંસ્થા ચલાવવી હોય તો એમાં એક આપણે દીઠ થતી હોય છે. એમ દેશ આખો ચલાવવા માટે એક એનું માળખું બનાવવું પડે. 1947માં આપણે આઝાદ થયા પછી લગભગ 2.5 વર્ષે એ માળખું આખું તૈયાર કરવા માટે બાબા સાહેબે, ડૉક્ટર બાબા સાહેબ ને આંબેડકરને આ કામ આખું સોંપવામાં આવ્યું અને એને એક આખી કમિટી બની અને કમિટી બનાવી અને આપણા દેશનું જે સંચાલન કરવા અને ઘડતર ઘડવા માટે એને લગભગ 2.5 વર્ષ લાગેલા. એ 2.5 વર્ષ 15મી ઓગસ્ટ પછી જ્યારે આજે આપણે કહીએ ને પ્રજાસત્તાક દિન, એ આપણને એનો વહીવટ મળ્યો 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા પછી 1950માં બંધારણ થયું. એટલે 15મી ઓગસ્ટ આપણે અંગ્રેજો પાસેથી રાજ લીધું એટલા માટે ઉજવીએ છીએ.
અને 26મી જાન્યુઆરી આપણે એનો વહીવટ લીધો અને આપણે વહીવટ કરવા લાગ્યા. એટલે ખરા અર્થમાં આપણે પ્રજાસત્તાક દિન બન્યો. એટલે પ્રજાસત્તા એટલે લોકો માટે અને લોકો વડે ચાલતું તંત્ર એટલે લોકશાહી માટે આપણે 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. હવે આ વર્ષ અને આ પર્વ ઉજવવા માટે લોકશાહી અપાવવાવાળા જે સરદાર વલ્લભભાઈ પટેલ ની સાથે અનેક લોકો હતા કે જેણે કે લક્ષ્મીબાઈ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી માંડીને એમાં પુરુષો પણ અનેક હતા, લેડીઝો પણ અનેક હતા. તો હમણાં સુધીરભાઈ બધા નામ લીધા એટલું બધા નામ નથી લેતો. એવા અનેક લોકોએ પોતાનું જીવનું બલિદાન આપ્યા પછી આ લોકશાહીની સ્વાદ આપણે લઈ રહ્યા છીએ. આ લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ. કારણ કે જે લખ્યું ને કે ભાઈ લોકોથી ચૂંટાતી સરકાર અને લોકોથી ચાલતી સરકાર. હજી તમને ખબર ન હોય તો કહી દઉં કે ભારત જેવી લોકશાહી કોઈ દેશમાં નથી. અમેરિકામાં પણ તમે જાણો તો અમેરિકાની લોકશાહી ભારત જેવી નથી. આટલી વસ્તી હોવા છતાં જે ભારત ડાયરેક્ટ વડાપ્રધાનને ચૂંટે છે, જે સંસદ સભ્યો થકી, ત્યાં તો મારી માહિતી શ્યાં સુધી ત્યાં તમારે સભ્યો ચૂંટવાના, સભ્યો પછી વડાપ્રધાનને ચૂંટે. એટલે ભારત જેવી લોકશાહી કોઈ દેશમાં નથી. એટલે આ વલ્લભભાઈ જેવા, આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અને રાણી લક્ષ્મીબાઈ જેવાએ ખૂબ આહુતિ આપ્યા પછી આપણે આવી રીતે જીવી રહ્યા છીએ. આ બંધારણ બની ગયા પછી પણ અમુક લોકોએ બંધારણની સાથે છેડછાડ કરવાની ઘણા પ્રયત્ન કર્યા છે. અને ખાસ કહો સનાતન જે ધર્મને નીચો દેખાડવા, બહુમતીને અવગણીને માઇનોરિટીની ફેવર કરવા આવેલા. આટલા વર્ષો બાદ અત્યારે જે વોટ્સઅપનો જમાનો આવ્યો છે, ડિજિટલનો જમાનો આવ્યો છે. પહેલાં આ નહોતું તો ગામડામાં છાપા પણ નહોતા આવતા, એટલે રાજકારણી કે કોઈ શું કરે છે એની માહિતી આપણને નહોતી. એટલે આપણે ગમે તેવી આપણે ઈચ્છાની સરકાર ન એવી આવી જતી. આ ડિજિટલ જમાનામાં લોકો જાગૃત થયા અને એક આપણે સનાતન ધર્મને અનુસરવા વાળી આપણે સરકારને બેસાડી. એ જ પબ્લિકની જાગૃતિ બતાવે છે. કારણ કે આઝાદ થયા પછી પણ આપણે આપણા જ પીછડેલા વર્ગને અવગણતા આપણે અવગણતા એવા છીએ. આદિવાસી હોય કે હરિજન હોય, તેની સાથે જ્યાં સુધી આપણે જમી બેસીને જમશું નહીં ને ત્યાં સુધી હજી મને આ આઝાદી હજી પૂરી લાગતી નથી. કારણ કે હરિજન અને આદિવાસી જ્યાં સુધી આત્મા પરમાત્મા આપણને સ્વામીજી સમજાવે, પણ આપણે જે હજી
તુચ્છનું વાતાવરણ છે ને, અહીંયા મોટા ભાગના તો આપણે સવર્ણો બેઠા છીએ. મારે એટલા માટે કહેવું પડે છે કે હરિજનો અને આદિવાસીઓને આપણે અવગણીએ છીએ ને, એટલે એ લોકો ધર્મ પરિવર્તન કરે છે, એને પ્રેમ મળતો નથી એટલે બીજા પાસેથી પ્રેમ લે છે. પૈસાથી ધર્મી પરિવર્તન થાય છે. એટલે એ પણ એક આઝાદીનો ભાગ છે. એટલે નાના માણસોને એટલે ખાસ આપણા સનાતનથી અલગ ન થાય એ જોવાની બુદ્ધિજીવોની ફરજ છે. કારણ કે આપણે બધા એવા છીએ બેઠા ને, તો આપણે આપણા વર્તુળમાં જ આપણને બેઠા હોય. પૈસાવાળા મોટા ભાગે પૈસાવાળા જોડે જ બેસે, એટલે એમ થાય આખી દુનિયા પૈસાવાળી છે. આપણે જમી લીધું એટલે આપણે ભૂખ થાય, બસ હવે કોઈ ભૂખ્યા નથી, એવું નથી. આપણે જમી લીધું, આપણે પાસે પૈસા થઈ ગયા, તો બીજાને પણ આ જરૂર છે, બીજાને પણ આગળ આવવાનો અધિકાર છે. નથી તો એની સાથે બેસો, એને અપનાવો. એટલે પીછડેલો વર્ગ ખાસ આપણી સાથે રહેવો જોઈએ. એટલે આવું કરશું ને તો ન કહે, પણ તો આપણું ધર્મ પરિવર્તન નહીં થાય. આપણે રોજે રોજ આપણે છાપામાં વાંચીએ છીએ, આ મારી કીધેલી વાત નથી, એ બધા જ વાંચો છો, પણ કોઈને કહેવાની, કોઈને બોલવાની હિંમત નથી. આપણે રોજે રોજ છાપામાં વાંચીએ છીએ. એ બાળકોની કૃતિ તરફ હવે આપણે જઈએ, જ્યાં આશાના કિરણો સ્થિત છે, શ્રદ્ધાનું કોડિયું દિવિત છે, પરસ્પર સૌને ખૂબ પ્રીત છે, આશ્રમનું નોખું સૌનું હિત છે. ચાલો ચાલો બાથે મળીને આર્ય સવાણી, મન પીકડિયા, આજ્ઞા સવાણી. કૃતિનું નામ છે આઈ લવ માય ઇન્ડિયા. હું મારા દેશને ચાહું છું. પણ ક્યારે કહી શક્યા? આઝાદી મળી ત્યારે આપણે કહી શક્યા. આઝાદી પહેલાં આ દેશના મહાનુભાવો, મહાન પુરુષો, દેશભક્તો કયા? આવો, તમારે જે એમને કંઈ સૂચના આપવાની હોય તે આપો. બાળકોને સરસ રીતે ગોઠવો. વહેલી શિયાળાની સવારે જ્યારે નાના નાના ભૂલકાઓ કૃતિ રજૂ કરવા માટે આપણી સામે તત્પર હોય, ત્યારે આપણે એક જ કામ કરવાનું. હું વારે ઘડીએ નહીં બોલું, 1 મિનિટ દીકરા, વારે ઘડીએ નહીં બોલું. તાળીઓથી દરેક કૃતિ પછી તમે અભિવાદન કરજો, બસ એટલું. રેડી? ના ના, વાંધો નહીં. આમાં લેવાનું છે બેટા? અચ્છા, સ્ટાર્ટ દીકરા. लंदन देखा ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया,
I love my India. I love my India. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया, ये मेरा इंडिया। I love my India. ये मेरा इंडिया। I love my India. એચ બોગરાના વિદ્યાર્થીઓ છે, તેઓ અંદર આવીને પોતાનું સ્થાન લઈ શકે છે, વિના પણ અવાજ કર્યા વિના, વિલંબ કર્યા વિના. આપણો કાર્યક્રમ છે, આપણા બાળકોનો કાર્યક્રમ છે. ક્યારેક બધું જ સરસ હોય, પણ ક્યારેક કૃતિ મળે, બાળક એને તૈયાર કરી હોય, પણ જે આ સિસ્ટમ છે એ સિસ્ટમને પણ આપણે સમજવી પડે. અને એટલે આપણે થોડી ક્ષણો જે વિલંબ થાય તો એને સ્વીકારવો પડે. ફરી એકવાર આ તમામ બેઠેલા ભૂલકાઓ અને આ તમામ મહાનુભાવોને વિનંતી, જેમણે પોતાનું જીવન સર્વસ્વ આપણા સૌના માટે બલિદાન આપી દીધા છે, એ સંતોની સુવાસ મહેકે છે, એમનું અભિવાદન તો તાળીઓથી કરીએ. છે દેશ મેરા રંગીલા. આ દેશની અંદર ભાતીગળ રહેતા માણસો છે. ગુજરાતી છે, પંજાબી છે, મરાઠી છે, તમિલ, કન્નડ, તેલુગુ, જાત જાતની પ્રજા આ દેશમાં વસે છે. આપણી સીધી સાદી ભાષામાં સોરઠની તળપદી વાણીમાં એમ કહી શકું તો એટલું કહેવાય કે આપણો દેશ આમ જુઓ ને તો ફ્રૂટ સલાડ જેવો દેશ છે. કારણ કે એની અંદર બધા જ પ્રકારની કૃતિઓવાળા બધા માનવીઓ છે. તો બીજી કૃતિ નૃત્ય દેશ મેરા રંગીલા, રિયા ભીકડિયાને વિનંતી. આવો બેટા, સેન્ટરમાં રહીને સરસ રીતે રજૂ કરો. સ્ટાર્ટ. હા બેટા, એક મિનિટ શાંતિ દીકરા.
કે દીકરા? સાચે જ રંગીલો દેશ છે. અમેરિકાના એક પ્રમુખ હતા કેનેડી, એણે હું એવું કહેલું, પછી હું ગુજરાતી કરું. આસ્ક નોટ વોટ કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. તમે એવું ન પૂછો કે તમારો દેશ તમારે માટે શું કરી શકે, તમે એવું પૂછો તમે તમારા દેશને માટે શું કરી શકો. એક દીકરીએ સુંદર કૃતિ રજૂ કરી અને છેવટે જે પુષ્પો વેર્યા ને, એ પુષ્પને તમે જ્યારે કોઈ પણ ડાળી પર જુઓ ને ત્યારે એના જીવનનું એક મહત્ત્વ હોય છે. એ રાતથી સવાર સુધીમાં ખીલે પછી એને ખબર નથી હોતી કે મારે ક્યાં જવાનું છે, દેવ મંદિરમાં કે કોઈ પોઢી ગયો છે ચિર નિંદ્રામાં એના કફન પર. પણ આ જુઓ, જેણે આ દેશને માટે પોતાના કફન ઓઢી કાઢ્યા, એને માટેના પુષ્પો છે, એમને આપણે તાળીઓથી વધાવી લો. સ્વતંત્રતા દરેક માનવીનો મૂળભૂત અધિકાર છે. દરેક રાષ્ટ્ર પોતાના મૂળભૂત પ્રાકૃતિક સાધનોનું પૂર્ણ સ્વરૂપે માલિક છે. કોઈ સરકાર જનતાને આ મૂળભૂત અધિકારથી વંચિત કરી દે તો એવી સરકારનો અંત આણવો જોઈએ. એ જનતાનો જ અધિકાર નહીં પણ આવશ્યક કર્તવ્ય છે. હા, આ વાત કોણે રજૂ કરેલી? શહીદ ભગતસિંહે. ધર્મ સુતરિયાને વિનંતી, એ એમનું 3 મિનિટનું વક્તવ્ય અહીં આવો બેટા અને રજૂ કરો. માઇક મારું એને આપવું પડશે. પીકડિયા અને જીયા પટેલ, એમને વિનંતી કે તેઓ પછી અહીં હાજર રહે. હવે બાળકોને અને મહાનુભાવોને વિનંતી, આ માઇક દીકરા મારી મને શીખવાડ્યું છે, નજીક રાખજે મોઢાની, અને તું તારી રીતે દીકરા બોલ. જય સચ્ચિદાનંદ. ભગતસિંહનો જન્મ 28મી સપ્ટેમ્બર 1907માં લયપુરના જિલ્લાના બંગામાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં આવે છે. તેમના પિતાનું નામ કેશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. તેનો જન્મ એક શીખ પરિવારમાં થયો હતો. પરિવારની સ્વતંત્રતાની ઝંખનાનું વાતાવરણ પહેલેથી જ હતું. તેમના કાકા અજીતસિંહ અને શાનસિંહ આઝાદીની લડતમાં લડ્યા હતા. તેઓ કરતારસિંહ સરાભાનના નેતૃત્વમાં ગદ્દાર પાર્ટીના સદસ્ય હતા. ઘરની ક્રાંતિકારી વાતાવરણની ભગતસિંહ પર ઊંડી અસર પડી. નાનપણથી જ અંગ્રેજી પ્રતિ તેમના મનમાં નફરત હતી. 1920માં તેઓ મહાત્મા ગાંધીજીના અહિંસા આંદોલનમાં જોડાયા. જય સચ્ચિદાનંદ. ધર્મ, કેટલા દિવસની તૈયારી કરીને તું બોલ્યો? 1 દિવસ. કોણે તૈયાર કરાવ્યું તને? તારી જાતે? કોઈ પુસ્તકમાંથી લઈને? બહુ સરસ, તાળીઓથી વિદાવી લો. ક્યાં તો મમ્મી કરાવે, ક્યાં તો પપ્પા કરાવે, ક્યાં તો શિક્ષક કરાવે, પણ એ છોકરો એમ કે જે હાથે તળપદી ભાષામાં મારી જાતે, આ જાતે કરવું ને, આપણો ઉદ્ધાર આપણી જાતે થાય, કોઈ કરી આપે નહીં. એણે આપણને શીખવાડી દીધું. અહીં ઉપસ્થિત LH બોગરાના તમામ ભૂલકાઓ, તમામ જુઓ, 6 વર્ષની દીકરી બોલવાની છે.
જય સચિદાન પરમ પૂજ્ય શ્રી એકચનાથ મહામંડળ માધવ પિતા દેશવા કે ચરણમય કોટી કોટી નમસ્કાર એવं સ્વામીજીના તથા વડીલોના के चरण में कोटि कोटि प्रणाम। आप सभी को 74वां गणतंत्र जयंती हार्दिक शुभकामना। हर साल पूरे देश में धूमधाम और हर्ष उल्लास से साथ यह दिन मनाया जाता है। आज के दिन पूरे देश में भारत के संविधान को अपनाया था। शहीदों का सपना जब सवा हिंदुस्तान तब स्वतंत्र होगा। आओ सलाम करे जिसकी वजह से भारत गणतंत्र हुआ। चार डाल डाल पर सोने की चिड़िया थी बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। ये धरती ओजा ऋषि मुनि चपत्रे पढ़ो माम की माला, वो भारत देश मेरा, वो भारत देश मेरा। हर बालक एक मोहन और राधा एक बाला, वो भारत देश मेरा, वो भारत देश मेरा। जहाँ सत्य हिंसा और धर्म का पक पक लगता डेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। जय हिंद, जय भारत, वंदे भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय हिंद। શું નામ તારું બેટા? કૃષ્ણા. એણે કોની યાદ અપાવી ખબર? યુટ્યુબ પર તમે એક વ્યક્તિને સાંભળજો, એ સુરતની સોડમ લઈને બોલે છે, નેહલ ગઢવી. એક દિવસ આ દીકરી મોટી થઈને સારી વક્તા બનશે. કારણ હું તમને સાચું કહું, આ બધા સાક્ષી ભાવે છે. હું કાગળમાંથી જોઈને બોલું છું, એ મોઢે બોલે છે. તાળીઓથી અભિવાદન કરી દો. રિયા બીકડિયા. બોલવાનું છે? માઇક બેટા ત્યાં જ છે, ત્યાંથી લઈ લો. હા, શેના વિશે તું બોલશે? રિપબ્લિક ડે. વેરી ગુડ. જય સચિદાનંદ. હું રિયા. હું આજે રિપબ્લિક ડે વિશે કંઈ ઇંગ્લિશમાં બોલવા માંગુ છું. વેરી નાઇસ. ઓકે, હવે માઇક નજીક રાખ દીકરા. Republic Day is celebrated on 26 January. It is an important day for the country's citizen because we have got our institution on this day. When we get independence on 15th of the August, a committee was formed a few days later. On 29th of the August, a constitution was formed and it was appointed as the duty of forming the constitution for the country. Dr. B.R. Ambedkar was appointed as the chairperson of Republic Day. It is our national festival. People get holiday on this day because we got our constitution on this day. People from other countries visit the Rajpath to view the Republic Day. Thank you. Jai Hind. મધ્યમ, મીડિયમ, ઇંગ્લિશ કે ગુજરાતી? અંગ્રેજી મધ્યમમાં ભણે. કોણે તૈયાર કરાવ્યું તને? એણે પણ જાતે જ તૈયાર કર્યું છે. હવે મારે કહેવાનું રહેતું નથી. खूब सरस बेटा. हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं. हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं. मोहब्बत की इसी मिट्टी को हम हिंदुस्तान कहते हैं.
જીયા કેવા? હું તમને આજે 26મી જાન્યુઆરી વિશે કંઈક જણાવીશ. 26 જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક ખરા અર્થમાં ગણતંત્ર રાષ્ટ્ર બન્યું. તે દિવસે ભારત એક ખરા અર્થમાં ગણતંત્ર સંચાલિત રાજ્ય બન્યું અને આખરે મહાત્મા ગાંધી તેમજ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને તેને ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર ઉજવવામાં આવે છે. આજે 26મી જાન્યુઆરીને વધારે માનભેરથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની નવી દિલ્હીમાં અને જ્યાં રાષ્ટ્રપતિના દેશથી સંબોધિત હોય છે ત્યાં. શરૂઆત આપણા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહીદોની શ્રદ્ધાંજલિઓથી થાય છે. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ શક્તિ દેખાડનાર જવાનોને ઇનામ અને પદક આપે છે. આ દિવસે દેશમાં સંપૂર્ણપણે રાષ્ટ્રીયતામાં એકતા હોય છે. તેથી જ પ્રજાસત્તાક દિનને ભારતની રાષ્ટ્રીય રજાઓમાંનો સૌથી લોકપ્રિય કહ્યો છે. જય હિન્દ. હા, ઓકે, રાઈટ એવું. અને પછી પેલું છે. ઓકે, શ્યોર. હા, મીરા માંગુ કિયા, પણ હું વાતમાં ભૂલી ગયો, જે દીકરી ભૂલી ગઈ. મીરા માંગુ કિયા વિષય રજૂ કરે છે, પણ તમે એની જે પહેરવાની સાડીની સ્ટાઇલ છે એના પરથી હું નહીં કહું કે કોના વિશે બોલશે. ઉપર વાળ જુઓ તમે, થોડા સફેદ છે. આ દેશમાં એક વડાપ્રધાન કોઈક એવા થયેલા ખરા? યાદ આવે છે? કોણ આવે બોલો? તાળીઓથી વધાવી લો. સચ્ચિદાન મારા ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન. Hello friends, I am Indira Gandhi. I am the third Prime Minister of India. I was also First Lady Prime Minister of India. I was born on 19th November 1917 at Allahabad, Prayagraj. I am only daughter of Pandit Jawaharlal Nehru and Kamala Nehru. I strongly believe in woman power. Jai Hind. જેટલું બોલવાનું ટૂંકું, જેટલો અભિનય ટૂંકો એટલી મહેનત વધારે. એક ઇન્દિરા ગાંધીના જીવન કવનને માત્ર 2 મિનિટની અંદર એણે રજૂ કરવા આપણા મનમાં એક ભાવ ઊભો કર્યો. એ ભાવ માટે આપણે તાળીઓથી એનું અભિવાદન કરીએ. અને હવે આપણે આપણી વચ્ચે જે મહાનુભાવ પધાર્યા છે, મારા LH બોગરાના બાળકોને વિનંતી, તમે બધા અને આ સાથે મળેલા આ બાળ શિબિરના બાળકો જરાક થોડીક રાહ જોજો અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તમે ગોઠવો ખુરશી ઉપર, ત્યાં સુધી બોલું. માધવાનંદ આશ્રમ એ કોઈ સુરત જેવા મહાનગરમાં વિદ્યાદાન કે સામાજિક સેવા કરતી લોખંડ સિમેન્ટ કોન્ક્રીટની બનેલી ઇમારત નથી. આ જ્ઞાનાશ્રમ છે. એક ઋષિ સપનાનો ઘેઘૂર કબીર વડ છે. આ જ્ઞાન વડ છે. આ
તાળીઓથી અભિવાદન કરો. રાંદેર રોડ પર આવેલી LH બોગરા શાળા માટે એક વાક્યમાં મારે કહેવું હોય તો એટલું કહેવાય, એક જ વાક્યમાં, માણસાઈના વાવેતરનું લીલુંછમ ખેતર એટલે LH બોગરા શાળા. આ કામ આ શાળા કરે છે. દરેકને એક કામ કરીએ, દરેક બાળકોને ભેગા કરીને એમના ટીચરને આપો ને એમને આપે તોય વાંધો નથી, એમને ઊભા રાખીને તસવીર ખેંચાવી દો. બધા શિક્ષકોને વિનંતી, જે આમણે કૃતિ તૈયાર કરાવી છે મંચ પર બિરાજે. સમય પર આપણે સમયસર કાર્યક્રમ, આના પછી રમત છે એટલે જલ્દીથી આવી જાઓ નીચે. કાર્તિકભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 1 થી 4 અંગ્રેજી માધ્યમના બાળકો રજૂ કરે હવેની કૃતિ. સલામ ઇન્ડિયા. તો वो जोश की बूंदे तो ये कृति तो हमें लखावी જ નથી. આર્મી સોંગ. હા હા હા. ધોરણ 6 થી 8ના આર્મી સોંગને રજૂ કરે છે. લશ્કરની વાત લઈને હવે મોટા બાળકો આવે. લાંબુ નથી કહેવું, એમને ગોઠવાવા દો ત્યાં સુધી. એટલું કે જો આ બાળકો છે ને, બાળ શિબિરના આપણા બાળ શિબિરના બાળકો, તમે શાંતિથી એમને નિહાળો. એમાંથી તમને જે સરસ ગમે એને તમે લઈ લો અને એમાંથી શીખો. આ લોકો ગોઠવાય ત્યાં સુધી એક વાત કહું, मैं मर जाऊं तो मेरी अलग पहचान लिख देना, लहू से मेरी पेशानी पे हिंदुस्तान लिख देना. આ દેશના સૈનિકો આવું કહે છે. આ દેશના સૈનિકો રક્ત કોને માટે રેડે છે? આપણા માટે, આપણી રક્ષાને કાજે. સૈનિકોનું એક પ્રેરણાદાયી આપણને વક્તવ્યમાંથી મળેલું એક સુંદર મજાનું વાક્ય એ છે. અને આ મહાનુભાવો જે અહીં બધા બેઠેલા અને બધાનું સન્માન કર્યું એનું કારણ એ છે, જીવનને સાર્થક કરવું હોય તો આ વાક્યને બધા આપણે યાદ રાખીએ. જે હું યાદ રાખીને અહીં આવ્યો છું, મારે કારણે કોકની આંખમાં આંસુ, મારા કારણે કોકની આંખમાં આંસુ તો મારું જીવન નિષ્ફળ છે. પણ મારા માટે કોકની આંખમાં આંસુ તો મારું જીવન સફળ છે. આ વાત આ આશ્રમમાં રહીને આપણે સાર્થક કરી દઈએ. રેડી? કૃતિ આર્મી સોંગ. यस सर। मेजर इंदर, आपकी छुट्टी कैंसिल की जाती है। खुफिया सूचना मिली है कि मिलिटेंट सीमा पार से हमला करने की फिराक में है। आप जल्द से जल्द रिपोर्ट करें। यस सर। ऑल यूनिट्स अलर्ट, ऑल यूनिट्स अलर्ट। जंग का ऐलान हो चुका है। दुश्मन देश की तरफ से कभी भी गोलीबारी शुरू हो सकती है। सारी बटालियन अपनी पोजीशन पर पहुंचे। आई रिपीट, सारी बटालियन अपनी अपनी पोजीशन पर पहुंचे।
अगर मिले ये जन्नत में कहीं तो एक दूसरे से कहेंगे जरूर कि तुम अपने घर में गए, हम अपने घर में गए। एक तेरा नाम है साजा, हो एक तेरा नाम है साजा, मन मेरी आने पाचा, बस नाम तेरा माँ हो। एक पहचान मेरी तू ही, जिंद जान मेरी तू ही, जहान मेरा माँ। तुझ पे वारना 100 वारी जान में, तुझ पे वारना 100 वारी जान में, तेरे कुर्बान मेरी माँ। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जी जी आ गई घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का, जो किसी के भी आगे झुका नहीं। हाँ मैं हूँ उस देश का, बैठ के ले नजारा इस ट्रैवल और बेस का। सीधा चलूं या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जब के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा, जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का बेटे गाड़ दूंगा। जीतूं या हारूं मुझे कोई परवाह नहीं, तुमको मैं दिखाऊं मुझे कोई परवाह नहीं। माँ ही मेरा रब है, मेरी माँ ही मेरा पीर, मेरी माँ के पैरों के अलावा कोई दरगाह नहीं। नाचूंगा नाचूंगा मुझको फितूर है, मैं नाचूंगा नाचूंगा दिल मजबूर है। आज की शाम मेरी माँ के है नाम, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है। मैं जीतूं या हारूं मुझे नाचना जरूर है, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है। नाचना जरूर है, मुझे नाचना जरूर है। माँ मुझे नाचना ताड़ियों से अभिवादन माँ मेरी करो। देखेगी नाचना जरूर है। रंग केसर शूरा वाले, रंग सब्ज खिली फुलकारियां, ओ रंग चिट्टा नीयत साफ दा, ओ रंग तीनों जान से प्यारे, रंग तीनों जान से प्यारे। रंग मेरी माई का, रंग सच्चाई का, हर अच्छाई का है माए माए माए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का ही छाए छाए। कैसे मैं चुकावां तेरा एहसान, माए तेरी चुनरिया लहराए। जब तक मुझे में है जरा सी जान, माई तेरी चुनरिया लहराए। शीतलां शस्य श्यामलां मातरं वन्दे,
सुजलां सुफलां मलयज शीतलां शस्य श्यामलां मातरं वन्दे सुजलां सुफलां मलयज शीतलां शस्य श्यामलां मातरं वन्दे। તમે ત્યાં જ ઊભા રહો. આદરણીય વલ્લભભાઈને વિનંતી કરું કે તેઓ મંચ પર આવે. આ કૃતિ તૈયાર કરનાર બહેનો ગજવામાંથી રૂમાલ કાઢીને આંખના આંસુ લૂછવા પડે ને એવી આવી કૃતિઓ છે. આવો વલ્લભભાઈ. અહીં બેઠેલા ઉપસ્થિત મહેમાનોને મારે એ કહેવાનું કે ઘરમાં બાળકો ભૂલકાઓ ટીચરને આપી દો તો એ વાંધો નથી. તમે ઘરમાં પિઝા મંગાવો ને પિઝા, ત્યારે એ આવે ત્યારે ચોરસ બોક્સમાં આવે, ખોલો ત્યારે ગોળ નીકળે અને ખાતી વખતે ત્રિકોણ નીકળે. આપણી જિંદગીના લોકોનું એવું છે, દેખાય અલગ, નીકળે અલગ, વર્તે અલગ. માતાએ આપેલા સંતાનો કોણ શું બનશે એની તમને ને મને ખબર નથી હોતી. એ વર્તે છે અલગ. તાળીઓથી વધાવી લો આ તમામ શિક્ષકોને, કૃતિને, આ રાષ્ટ્રના સૈનિકોને, આ રાષ્ટ્રને માટે શહીદ થઈ ગયેલા તમામે તમામ जीत का जश्न हम मनाएंगे, आसमां तिरंगा सजाना है, शान से सभी को बताएंगे, जीत लेंगे ये सारा जहां। કૃતિ તૈયાર કરાવનાર શિક્ષકો, પીટી ટીચર, એમને વિનંતી બધા મંચ પર આવે. આદરણીય વર્ષરામભાઈને પણ વિનંતી, તેમના વરદ હસ્તે તેઓ એમને પુરસ્કાર આપે. અહીં બેઠેલા તમામ મોટી ઉંમરના, મોટી વયના બધા બાળકો અહીં ઊભા રહો. એમની જોડે શિક્ષકો પણ આવે અને મૂળ શિક્ષકોને વશરામભાઈ તમે વચ્ચે આવો. સ્કેટિંગવાળાને ધીમે રહીને ચઢાવો. બહુ અઘરું કામ છે દીકરા, ધીમેથી આવજો. ઉતાવળ બિલકુલ ના કરતા. કાર્પેટ છે વચ્ચે, શીખવાડી દો જે તમને ને મને સૌને ભાવે છે, આઈસ્ક્રીમ. ખાવામાં આઈસ્ક્રીમ કોઈ ના નહીં પાડે, તરત કહેશે લાવો. હવે આ શબ્દો જે છે ને આઈસ્ક્રીમના, એ બાળકને શીખવાડી દો. આ આત્મવિશ્વાસ જોઈએ.
ઈચ્છા શક્તિ જોઈએ, વિલ પાવર જોઈએ, સમર્પણ, સ્નેહ, સહકાર, સદભાવના જોઈએ, કરુણા જોઈએ અને માનવતા ને માણસાઈ જોઈએ. આટલું ભેગું કરી દો તો આઈસ્ક્રીમ જેવી જિંદગી બની જાય. તાળીઓથી આ સૌને વધાવી લો. આ બહેનોને વિનંતી, ઊભા રહેજો ભાઈ, તમે બધા સ્ટેજ પર આવી જાઓ. સૌથી ખૂબીની વાત એ છે, કોઈ દોરડું લીધું નથી, કોઈ જાતનો કોઈ બીજો સહારો એમને મળ્યો નથી અને એકબીજાની પીઠ ઉપર ઊભા રહેવાનું અને કૃતિ રજૂ કરવાની. હું વંદન એમના મા બાપને એટલા માટે કરું છું. એક ઘરમાં નાનું બાળક આવું વાંકું વળે ને અને મમ્મી જો કબાટમાંથી ડબ્બો ઉતારવાનું કહે ને તો પિતા તરત ખીજવાય અને બોલે કે આવું ના થાય, એની કમર ભાંગી જાય. તમે જોયું, આ સૈનિકોએ આ દેશની કમર એમને તોડી છે, ત્યારે આપણે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયા છીએ. આ ખૂબ ખૂબ અભિનંદન. વશરામભાઈ, આપને પણ અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોને પણ અભિનંદન. હા, એક મિનિટ ઉભા રહો. હા, અહીંયા એક કૃતિ રજૂ કરવાની. હા, પછી તરત બધા બાળકો માટે, એમના માર્ગદર્શન માટે જે શિક્ષકોએ મહેનત કરી છે એમના માટે, એમની સ્કૂલના સંચાલક શ્રી બોગરા કાકા માટે, તમામ બાળકોની મહેનત અને બધા, સૌથી પહેલાં આજે બધાએ જેણે હાજરી આપી છે સૌ પોતપોતાના માટે પણ તાળીઓનો ગડગડાટ કરશે. ગુડ મોર્નિંગ. સર્વપ્રથમ જય સચ્ચિદાનંદ. સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, રામકૃષ્ણ ભગવાન કી જય. ખૂબ જ સુંદર સ્થળ, રમણીય વાતાવરણ અને અનહદ શાંતિ એવા માધવાનંદ આશ્રમમાં અમને આ પવિત્ર દિવસે, ટુડે ઇઝ 26 January, on this day our constitution came into existence. So અમારા LH બોગરા શાળા પરિવાર તરફથી આ માધવાનંદ આશ્રમના સર્વે ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ ઘણો આભાર, જેઓએ અમને આજે પ્લેટફોર્મ આપ્યું અને ચાન્સ આપ્યો પરફોર્મ કરવાનો. એન્ડ સ્પેશિયલી થેન્ક્સ ટુ અવર ટ્રસ્ટી શ્રી બાબુ સર ફોર ગિવિંગ અસ એન્ડ સિલેક્ટિંગ અવર પરફોર્મન્સ. થેન્ક યુ. કોઈ ઊભા ન થતા દીકરા, રાષ્ટ્રધ્વજ જુઓ, તમે બધાને આપો છો ને સર? એક મિનિટ, કાર્તિક કે કિશનભાઈ, રાષ્ટ્રધ્વજ બધાના હાથમાંથી લઈ લો. તમને આપશે રાષ્ટ્રધ્વજ, પણ પહેલાં બધાના હાથમાંથી હાલ લઈ લો. કેમ? આ રાષ્ટ્રધ્વજ પડી ગયો, એના પર ભૂલમાં પગ પડી ગયો, કોઈએ મોબાઈલમાં એનું રેકોર્ડિંગ કર્યું, તો આપણી આ સંસ્થાની એવું કામ આપણે ન કરીએ. આપણે સોરઠ ધરતીના સંતાનો, હજુ એક કૃતિ બાકી છે, એને ન્યાય મળવો જોઈએ. બેસી જાઓ જગ્યાએ. 12वीं માંગુ ક્યાને વિનંતી, તેરી મિટ્ટી મેં મર જાવા. આવો બેટા. હવે જુઓ, આજનો કાર્યક્રમ સરસ છે, પણ આપણી સંસ્થાના સેવકગણના સભ્યોને વિનંતી, ફરીવાર કાર્યક્રમ થાય ત્યારે કૃતિમાં નામ અગાઉથી નોંધાવી દેવા. કોઈ વડીલ, કોઈ બાળકો હાલ જતા ન રહે. આના પછી સુંદર મજાનો આના સિવાયનો રમત ગમતનો કાર્યક્રમ આપણી વચ્ચે છે.
એટલે આપણે એને માણીશું. રેડી બેટા? ऐ मेरी ज़मीं अफसोस नहीं जो ते શાંતિથી, વાંધો નથી દીકરા. અગેન સ્ટાર્ટ. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे हाँ मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गांव मेरा जहाँ लौट के वापस जा न सका ओ वतना में मेरे वतना में तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था ओ हीर मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर नम ना हो मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू ખૂબ સરસ કર્યું તે, ખૂબ સરસ બેટા. એને અભિનંદન, તાળીઓથી વધાવી લઈએ. કોઈ ચિંતા નહીં, ક્યારેક સારું હોય અવાજ પણ કરાય, તાળી પણ પડાય અને બધાનું અભિવાદન પણ કરાય. મારું નામ સુધીર પટેલ, હું આભારી છું બાબુભાઈનો અને હું આભારી છું આ સંત વિભૂતિઓનો કે જેણે મને અહીંયા આવવાનો અવસર આપ્યો. 1 મિનિટ બાબુભાઈ. એક મિનિટ. તમે આજ તમે બધા ભેગા થયો છો તો મારે ટૂંકમાં જ તમને મારે છેલ્લે આના પછી રમતગમત શરૂ થાય તો મને 2 મિનિટ આપો. વાલો સોરઠ દેશ અમારો, અમે કચ્છના નિવાસી, ઉત્તર દક્ષિણ ગુજરાત ન્યાર્યું અમે સચ્ચિદાનંદ પ્રવાસી. ધોળા વીરા કેન્દ્ર ધરાનું વીરોનિયા ભૂમિ, બંસીધરની અજબ દ્વારિકા જ્યાં હેતે મીરા ચૂમી. કાળો ડુંગર બરડો લાંબો ચોટીલા પર માતા, સાસણગીરમાં ગાજતા જલારામ ખૂબ હરખાતા. હરજી ઉભા ચોકી કરતા ઓલા સોમનાથના દરિયે, હજી ગાય છે મેં તો નરસિંહ કાનકુંવરને વરિયે. જોગી જેસલ રાણક સોનલ, સતને સરખો આદર, હજી બળે છે દીવા દિલના પીર પાળિયા પાદર. કાગ કલાપી મેઘાણીના ગીતો ગરગર આપણા ગુંજે. ગિરનારી ગઢ માતાનો મઢ ધજા ધરમની ઊંચે. કચ્છી મીઠી હાલારી ને કાઠી ઝાલાવાડી,
છાશ રોટલા માખણ મરચા પીરસે હેતથી માંડી એવી આ ધરતીને પ્રણામ. હવે સુધીરભાઈનું સન્માન કરવા માટે હું શ્રી મોહનભાઈ મુંજાણીને બોલાવીશ, જે આપણા ટ્રસ્ટીસી છે. એમના હસ્તે અત્યારે હવે સુધીરભાઈનું એક સન્માન કરવાનું છે. તો સુધીરભાઈ, જેમણે આટલો સરસ પ્રોગ્રામ, આપણી પાસે બહુ સરસ વક્તા જો કહેવાય તો નથી, પણ અત્યારે સુધીરભાઈ આવી અને આપણને આ બહુ સરસ સ્પીચ આપી અને આખો પ્રોગ્રામ જે છે એની શોભા વધારી. તો એક વખત જોરથી બધા તાળીઓ વગાડીને એમનું સન્માન કરશે. હવે આગળના પ્રોગ્રામમાં વડીલોને એક ખાસ વિનંતી છે કે વડીલો માટે એક સંગીત ખુરશીનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે. તો વડીલોને સંગીત ખુરશી અહીંયા આપણે બહાર આપણા પટાંગણમાં રમવાનું છે. વડીલો માટે સ્પેશિયલ, વડીલો માટે, ભાઈઓ તથા બહેનો બંને માટે છે. એટલે આપણે પટાંગણમાં જ્યાં ધ્વજવંદન કરેલું છે ત્યાં દરેક વડીલોએ, આમાં કોઈ જવાનું નથી. એક ખાસ નિવેદન આપણે બાબુ કાકા અને લક્ષ્મણભાઈ ચકંપર, તમને જવાબદારી છે કે કોઈ જાય નહીં અહીંયાથી, બધાને પકડાવાના છે. આજે બધાને રમવાનું જ છે. મહિલા મંડળના અંદર પણ કાર્યકરો તૈયાર થઈ જાય. આજે બધા વડીલોને સંગીત ખુરશીનો પ્રોગ્રામ કરવાનો છે અને બાળકોને અહીંયા સામે ત્યાં પટ્ટા બનાવેલા છે, ત્યાં એમની દોડનો પ્રોગ્રામ છે અને થોડું મજા આવે એવી દોડ છે. સર તમને બહુ સારી રીતે રમાડશે ત્રિપગી દોડ. તો બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરે, બાળકો એ પટ્ટા પાસે જતા રહે અને વડીલો જ્યાં ધ્વજવંદન હતું ત્યાં પટાંગણમાં હાજરી આપશે.